એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સપાટો બોલાવ્યો છે। એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। એર ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIU 6.80 કિલો હેરોઇન સાથે એક પેસેન્જરની ધરપકડ કરી છે। એર એશિયાની ફ્લાઇટ AK-91 દ્વારા મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ માફિયાઓની નવી એમઓ પણ ઝડપાઈ છે। મોડસ ઓપરેન્ડી એવી કે કોઈ પણ ચક્કર ખાઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય। સાબુ અને હર્બલ સોપના પેકિંગમાં હેરોઇન છુપાવવામાં આવ્યું હતું। 29 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ લાઈવ જોડાયા છે। પ્રતિક, વધુ એકવાર અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ એક એવી મોડસ ઓપરેન્ડી હતી જે પકડવી થોડી મુશ્કેલ હતી, પણ તેમ છતાં આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। મોટી સફળતા મળી છે। બિલકુલ મોટી સફળતા કસ્ટમ વિભાગને મળી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં કસ્ટમ વિભાગે હેરોઇનની સાથે સાથે હાઇડ્રોપોનિક ડ્રગ્સ તેમજ સોનું પણ ઝડપ્યું છે। એટલે કહી શકાય કે કસ્ટમ વિભાગ ખૂબ જ સક્રિય છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી અટકાવી શકાય છે। આ જે હેરોઇન ઝડપાયું છે તે હેરોઇન ખૂબ જ અલગ રીતે લાવવામાં આવતું હતું, કારણ કે જે દાણચોરો છે તેમને ખબર હતી કે કસ્ટમ વિભાગ સક્રિય છે અને આ જ કારણથી તેમના દ્વારા એમઓ બદલવામાં આવી હતી। આ વખતે કોઈ બેગમાં છુપાવી નહીં, પરંતુ આ જે હેરોઇન લાવવામાં આવતું હતું તે સાબુની માત્રામાં, એટલે કે સાબુ બનાવીને લાવવામાં આવતું હતું। આ સાથે જ સ્કેનિંગમાં પકડાય નહીં તેના માટે તેના ઉપર સિલ્વર ફોઇલ પેપર લપેટવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈને અંદાજો ન આવે કે આની અંદર હેરોઇન છે। પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓ તેમજ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓની સતર્કતાના કારણે આ જે જથ્થો છે તે ઝડપવામાં આવ્યો છે। કુલ 29 પેકેટ ઝડપી પાડવામાં આવે છે, જેમાંથી 26 પેકેટ છે તે સાબુમાં કન્સીલ કરીને હેરોઇનને લાવવામાં આવતું હતું। આશરે 30 કરોડની કિંમતનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેને લઈને જે મોટું એક દાણચોરીનું રેકેટ છે તે ઝડપવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે। પ્રતિક, માહિતી બદલ આભાર।